તો વેલકમ ટુ ગાઈસ, મારા ન્યુ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે અમે જઈ રહ્યા છે જુનાગઢ જઈ રહ્યા છે, પણ તાગરી એમ કહેવાય છે કે ગુજરાતનું સૌથી મોટું માઉન્ટેન તાગરી છે. તો અને આ ચડવામાં હાલત ખરાબ થવાની છે. આગળ બ્લોગમાં બની રહ્યો, બહુ મજા આવવાની છે. અને બહુ ભીડ થવાની છે. જો એક વસ્તુ બતા, અહીંયા જ ભીડ જોવો ખાલી. હવે આ ખાલી ભીડ ચેક કરો. અહીંયા જ આટલી બધી ભીડ છે, તો તમે એ વિચારો કે ટ્રેનના અંદર કેટલી ભીડ હશે. તો તમે એ વિચારી શકો કે આ મારો એક નવો દોસ્તાર છે અને આનું નામ વિવેક છે. અને આજે મેં પહેલી વાર આની સાથે જાઉં છું જુનાગઢ. તો કઈ નહીં, તમને આગળ બતાવીએ અમારી સાથે હું થવાનું છે અને હું થશે તે પણ તમને બતાવીએ. ચલો બાય. તો ફાઇનલી અમે લોકો છે અત્યારે બરોડામાં. તો બરોડામાં અત્યારે પહોંચ્યા છે. અને આ મારો ભાઈ, આને ભૂખ લાગી તો ફરારી લેતો. મારા અપ્પા છે, મારે ફરારી ભાઈ બીજું કઈ ખાવાનું મળશે નહીં મને આજે. હવે કાલે ખબર પડશે મને કે શું ખાવા શું નહીં. તો હવે તાગરી ખબર, હવે જોઈએ હવે તાગરી બહુ મળવાનું મને. વડાપાવ લઈ લે. હા વડાપાવ લઈ લે બે. ને બિસ્કીટ લઈ લેજે. તો અત્યારે અમે લેવાના છે દાલ વડા અને વડાપાવ લીધા છે. અને બિસ્કીટ પણ થોડીક લઈ લઉં. વાહ, ગરમ ગરમ જો. અને બહુ મજા આવવાની છે. અને ટ્રેનમાં ચડવા પછી તો ભૂલી જવાનું, કેમ કે હવે અત્યારે અમને ટિકિટ મૂકી નથી અમારી. તો અમે લોકો દઈ ગયા, પણ મારી ટિકિટ મૂકી નહીં હતી એટલે ટીટી વાળા આવેલા. ટીટી વાળા આવેલા તો આપણે ક્યાં ભાગેલા હતા? બાથરૂમમાં ઘૂસી ગયેલા ભાઈ. क्या बोला तूने? બાથરૂમમાં ઘૂસી ગયેલા ભાઈ. ટીટી વાળા આવેલા તો અમે બાથરૂમમાં ચેલા ગયેલા. તો બહુ મજા આવવાની હતી. તો ફાઇનલી અમે લોકો હવે પહોંચી ગયા ડાયરેક્ટ જુનાગઢ. અને હવે ડાયરેક્ટ બહાર જશું અને ચા બા પીને તો ફ્રેશ થવાનો. પછી તારી રિક્ષામાં બેસીને ડાયરેક્ટ પછી ગિરનાર ચડવાનું. તમને બતાવું રિક્ષાનો વ્યૂ. યસ, રિક્ષાનો વ્યૂ બતાવશું. અને જો અહીંયા ઉભી રહેલી છે, કોઈને કહેતા નહીં પણ તમે. અમે ટિકિટ વગર આવેલા છે. અમારી પાસે પાંચ વાર ટીટી આવી થઈ ગઈ. હવે ટીટી વાળા ને જ દે ખબર કે હવે ટિકિટ લે. ચાલો કઈ નઈ, આગળ બનો, બહુ મજા આવે. 1 hour later. તો ફાઇનલી ગઈ અમે લોકો હવે પગથિયા ચડવાનું ચાલુ કરી દીધેલું છે. તો અત્યારે તો હાલત એકદમ બહુ સારી છે. હવે ઉપર ચડતા ખબર પડશે કે કેવી હાલત થાય છે. રાજભાઈ તમને કેવું લાગે છે અત્યારે? પછી भाई साहब कुछ ज्यादा नहीं हो गया? જોરદાર. જો શબ્દ યાદ રાખજો. તો કઈ નઈ, હવે થોડાક સમય પર તમને બતાવ્યા કરશું કે કોની કેવી હાલત થયેલી છે, હે ને? તો ચાલો બાય. અમે વધારે થોડાક ઉપર ચડતા જ આમની હાલત કમર પકડી લીધી છે. અને આ ભાઈને કીધેલું હતું કે લાકડી લઈ લો, પણ નથી લેવી. એટલે હવે ડાયરેક્ટ ઉપર જતા લાકડી. તો અમારા રાજભાઈ જો એકદમ એનર્જી માં આવી ગયા કેમેરા નામ. આ ભાઈ ની તાલાટો ઢીલી થઈ ગયેલી છે, ખબર નહીં. મુંબઈ શબ્દ નથી નીકળતા બોલવા માટે. કાથી નીકળે ભાઈ? એક ખાલી શબ્દ નીકળે, જય ગિરનારી. જય ગિરનારી. તો
કઈ નહીં, હવે થોડાક ઉપર પહોંચી ગયા છે તો બતાવીએ તમને હજુ ઉપર. ચાલો, તો 1000 સ્ટેપ ચડીને ગિરનારનો કઈ આ વ્યૂ જોવા મળે છે આપને. અને હજી તો 10,000 પગથિયા છે, એટલે જો ને આટલું ઉપર જવાનું છે. તો અહીંયા તમને આવા ટાવર જોવા મળશે. તો કઈ નહીં, તો હજુ ઉપર જઈએ. કઈ નહીં, બાય. એટલે એક મારો છે ને સબસ્ક્રાઈબર છે, તો એ છે ને અહીંયા અત્યારે છે ને ચોરી કરતો હોય. જો હાથ નાખે અત્યારે લગભગ જ. હાલે ભાઈ પોઝ આપતો છે એનો ભાઈ પછાડી બેલ. તો વિવેકભાઈ અમારો ઉપર આવતો છે ધીરે ધીરે. એ વિવેક પોઝ આપતો છે, જો જલ્દી જો અહીંયા ઉપર પોઝ આપતો છે. જો જલ્દી પોઝ આપે જો. અહીંયા દેખ ભાઈ, એને પણ એટલી સમજ પડે છે કે અમારો ફોટો પાડે છે તો પોઝ આપતો હોય પછાડી. જો કેવું લાગ્યું? એ હાલત ડિલીટ થઈ ગઈ. ચાલ આવે મારી નહીં થઈ ભાઈ, પેલા લોકો ની થઈ ગઈ. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. પછાડી આવવા વાળા ની જોયું આવા સબસ્ક્રાઈબર છે અમારા. દુકાનમાં ચોરી કરે. અત્યારે એને ખબર છે કેમેરો ચાલુ છે ને એટલે ચોરી પણ નથી કરતા, હાથે નથી નાખતા. ચલો. તો ચાલો હવે ધીરે ધીરે અમને પાછા ઉપર ચડીએ. જો હજુ એક સબસ્ક્રાઈબર મારો. વાહ, ટેણ પાછો બેહી ગયો લાગે. ચાલો, તો કઈ નહીં, હવે ઉપર જઈને હજુ તમને સબસ્ક્રાઈબર બતાવશો. અમારા બહુ બધા સબસ્ક્રાઈબર છે. ચાલો, પણ એ લોકો પાસે ફોન નથી એટલે ફોલો નહીં કરી શકતા, હા. લાઈક નહીં કરી શકતા. લાઈક નહીં કરીએ કે નહીં તો, પણ તમે તો કરીએ કોઈ. તમે કરજો. તો કઈ નહીં. અને બસ હવે બંધ કર. અહીંયા એક પક્ષી જોવા મળે કે નહીં મળે, પણ અહીંયા બોર્ડ મારેલું છે. આ પક્ષી છે. હવે કયો પક્ષી છે તો મને નથી ખબર, પણ છે ઘરે. તો ઉપર જઈને બતાવીએ. ચાલો, તો ખાલી અત્યારે 1600 પગથિયા ચડીને આ લોકોની આ હાલત છે. જો કેમેરા નંબર કેવું એ હાલ. જો અમે તો हमने तो कमर पकड़ ली थी. हमारी ट्रेन लेट हो चुकी थी, इस कारण हम बहुत डिले हो गए. डिले हो गए. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? सॉरी. तो कहीं नहीं, आज ऊपर જઈએ પછી अरे હાલત ખરાબ જ થવાની છે. એમ તો હારી હાલત છે જ નહીં અત્યારે. वो बारिश नहीं है, उस टाइम तो खतरनाक झरने थे. તો અમને છે ને વચ્ચે ખબર નહીં કઈ જોવા મળી ગયું છે. શ્રી ગોગાનાથજી. તો હવે પાછા ઉપર જઈએ છે. હવે અહીંયા જોઈએ છે એક ગુફા છે, દર્શન. તો આ છે દર્શન. એમને લાઈટ છે એટલે તમને એમનું એ નહીં દેખાશે. તો પર જાલી મારેલી છે આખી, બહુ મોટી ગુફા. કોઈ ને કોઈ અંદર છે, કોઈ નથી અંદર, પણ કોઈ રહે અંદર. તો કોઈ રહી છે. તો પાછા આપણે અહીંયાથી પાછા નીચે આવા બધા પથ્થર કાપીને બધું બનાવ્યું. અને અહીંયાથી એક વ્યૂ બતાવું તમને. જો આ વ્યૂ છે. યાદ નહીં કર, ખબર હે તારી હાલત કેવી હતી. હાલત ઢીલી થઈ ગયેલી છે. એ લોકો કહે ને નવા બી ના કટે. હમ નહીં થકેંગે. તો આ એ વસ્તુ છે કે નવા બી. જય ગિરનાર. જય ગિરનારી. ચલો ગિરનાર. હાલત ખરાબ થઈ ગયેલી છે, શું કરવાનું. ચાલો, તો કઈ નહીં, અત્યારે થોડીક જ થઈ બધા નથી. બાય. તો